અને ભાઈ જો આમ જો કેટલા છે કેટલા બધા જાય છે કરે હાલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો કેમ છે? મજામાં? તો મજામાં જશો એવી આશા કરું છું. તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 10:30. તો અમે કામ બામ કરીને નવરા થઈ ગયા છે. તો નવરા થયા ભેગા મારા સાસુએ લીધું છે હવે નવું કામ. જુઓ, એ કે હવે બેઠા બેઠા કાંક તો કામ કરવું ને, એટલે ઓશિકા બનાવવા મળ્યા છે. હેરફેર કરે છે, આમાંથી આમાં નાખે છે, એવું કામ અમે હાડી કાંઈ અમારે આવી નથી, એટલે અમારે કાંક તો કામ કરવું તો ખરા ને. આગળ 10:30 થયા છે, હવે 11 વાગી જાય એટલે અમે રસોઈ બનાવવા બેસી જાય. હું હાલો મિત્રો, તો વાગ્યા છે 12:30 અને અમે આવી ગયા છીએ ઘરે અને અમે જમવા બે ગયા છીએ. જમવાનું છે મઠો, શાક, રોટલી. બધા બેઠા જમવા. અમારે ઘરે આવ્યા છે મહેમાન. મહેમાનને આપી દીધું જમવા. હાલો બધા જમી લેવી અને હાલો તમે બધા જમવા. પેલો હું કામે ન જાઉં થોડા આપણે પછી જઈએ કામે. તો અત્યારે વાગ્યા છે 5:30 ને ચિરાગ આવી ગયા છે વહેલા કામેથી. તો અમે વહેલા આવી ગયા, એનો કાંક તો ફાયદો ઉઠાવવો જોશે ને. તો અમે જ આવી છે મેરડીમાના મંદિરે, એટલા માટે હું જો તૈયાર થઈ ગઈ છું. પાવડર લગાવી લીધો, પેઠો પૂરી નાખ્યું અને માથું વળાવી લીધું છે. તો આગળ મળીએ પછી. પહેલાં આવે છે એનો ફાયદો ઉઠાવવાવાળા છે આ બધા. મારા મમ્મી અને મમકો બે થઈ ગયા છે રેડી. તો એ કહે છે કે અમારે જવું છે મેરડીમાના મંદિરે. તો મને કહે છે તું લઈ જા. તો અમે જાવી છીએ મેરડીમાના મંદિરે. તો હું લઈ જાઉં છું બેને. ટાઈમ તો થયો છે 5:30 થયો છે. હાલો જાવી, લેટ્સ ગો. હાલો નીકળી ગયા છે બધા. મિત્રો પહોંચી ગયા છે અમે. મારા મમ્મી ઓ ના મેરડીમાનું મંદિર છે, નેરવાળા મેરડી માતા. તો મિત્રો મેરડીમાના મંદિર અમે આવી ગયા છે. નેરવાળા મેરડીમાં તમે જોઈ શકો છો બધા છે, દર્શન કરવા આવ્યા છે. આમ ધૂણો છે. હાલો મિત્રો, તો દર્શન કરી લઈએ પહેલાં. હાલો મિત્રો, દર્શન કરી લીધા છે. હાલો અમે આવી છે હવે અહીંથી. લુક એટ ધીસ મિત્રો, આ વિહતમાનું મંદિર છે અહીંયા. તો તમે જોઈ શકો આવો બેવાયેલા આવે છે. હું આગળ છું. તો હાલો કરવી વિહત માતાના દર્શન ને હું તમને પણ કરાવું. જો અહીંયા કેવું પણ એકદમ મસ્ત લોક છે, ગાર્ડન છે. મારી મમ્મીની બેલ આવે છે. હું પેલા ત્યાં ને જોઉં વિડીયો પછી ઉતારીશું નહીં રહી. હાલો પેલા હા હગા બધું ઉતારે. આપણે 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 નથી ઉતારે, આપણે દર્શન કરતા. હાલો ગાયગા. તો જોવો મિત્રો, આ છે વિહતમાનું મંદિર. દર્શન તો મિત્રો આ છે ઉપરથી મંદિર ઉપરથી વ્યૂ. આ અમારા મમ્મીની છે. મસ્ત વ્યૂ છે. હા ના ના, એ આપણું ઘરનું કાંઈ નથી, અહીંયા લઈ જાય. મંદિરનું નથી, મંદિરનું થોડી ના લેવાનું. તમે જ કરીશો મિત્રો, તમે પાછું કંઈક સિરિયસ લઈ લેતા નહીં. જો એકદમ આમ લાગે કે ક્યાં કહેવાય આપણે આવું બધું નાળિયેરીને વધારે ક્યાં હોય નદી કાંઠે થોડે ગોવામાં હોય. ગોવામાં નાળિયેરી હોય એવી રીતના છે. તો કેવું મસ્ત મસ્ત બધું છે મિત્રો. ખજૂર ગોઈતો હશે અમે ખજૂર. જે કોઈને ખાવું એવી આવજો, દર્શન કરીને તમે બે આવજો. શું છે શું છે શું છે? ખજૂર નથી, કંઈક બીજું કંઈક છે, ખબર નથી. હાલે બોટ ચપ્પલ અહીંયા ઉતારવા. ના ના એવું થોડાય. લીંબુ નથી, કંઈક બીજું છે. બીજું આપણને થોડી ખબર. હું તો મિત્રો જણાવતા હોય કમેન્ટ કરી દેજો હું છે. સારું હાલો, હવે દર્શન કરી લીધા છે ને હવે નીકળવી અમે.
અમને આનું નામ નથી આવડતું, તમને કોઈને આવડતું હોય તો કમેન્ટ કરજો. ઝડપથી સારું હાલો જય વિહતમાં. હાલો મિત્રો, તો આ મારી ગાડી ને અમે આવ્યો ઘરે. તો હાલો સીધા હવે મળશું ઘરે જઈને સીધા. હા જો આપણે કંઈ કામ ધંધો નથી, આવું ગોઈતા જ કરશે. અમારે ઘરે જવું છે ને આવું કંઈક ને કંઈક પેતરા કર્યા કરે. શું ગોતો તમે આવું બે? હા શું છે? હાલો હવે એવું કર્યા જ કરશે, ઘરે જઈને મળવી નહીં રહે. ચિરાગ કાક ગોતવા ગયા છે. જો આગળ મને એમ કહેતા હતા કે વેને કરાવશે બધાને, ને કેવું કાક ને કાક ગોતે છે. ને ઈ જો આમ જો ઉભા રહ્યો દેખાડું, આમ જો કેવું ગોતે જો. કોલિન જોવાનું છે આમાં શું છે, કેવું જોવે એ આવું છે. ખરાબ થઈ ગયેલું છે. જોઈ લીધું. મિત્રો અમે મંદિરે નીકળી ગયા હતા, હવે ઘરે જતા હતા રસ્તામાં છે ને અમારા હારાના હગા મળી ગયા છે. આના ભાઈઓ જો આમ જો કેટલા છે, કેટલા બધા જાય છે કારે હગા હો બધા આના. હા ચિરાગના હગા છે. વાહ મારા હગા એટલે મારા હાર વેલના હગા છે બધા આના ભાઈઓ. તો જાય તો કેટલા છે, તો થોડા કામ લઈ ગયા, થોડાક તો મંદિર લઈ ગયા છે. કેટલા બધા છે નાય. હાલો જાવી, હાલો મિત્રો નીકળી ગયા છે ઘર તરફ. આવું જાવી છે ઘરે, ઘરે જઈને મળશું. હાલો મિત્રો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમે, અને વાગ્યા છે 7:15. તો હાલો પૂછી લાવ્યો જમવાનું શું બનાવવાનું છે મંકુને. હા મંકુ જો બે ગઈ છે બકાલું લઈને. શું બનાવવાનું મંકુ? તમને કોઈ શાક નથી ભાવતા ને આ બનાવી તો એમ કે આ બનાવ્યું, ઓલું કીધું હોય તો આ ઓલું બનાવ્યું. તો એટલે અમે છે ને બધું શાક મિક્સ કરીને પાવભાજી બનાવવાની છે. વાહ પાવભાજી. ચાલો એ પાવભાજી બનાવી નાખે, આપણે ઘરે આરામ કરી લેવી ચાલે ગઈ. તો થઈ ગયું છે જમવાનું તૈયાર, અને વાગી ગયા છે 8:45. 8:45 થઈ ગયા છે, 8:45 થયા છે. અને આજ બની છે ભાજી. મંકુએ ભાજી બનાવી છે અને બધા બે ગયા જમવા. હાલો બધા હાય કરજો. હાલે હાય કર એવું કર્યું હાય. હાલો તમે લો, હાલો બધા. અને આ એક ને એક કપડા જો તમે જોઈ લેજો. તો હાલો મિત્રો જમી લેવી, અને હાલો તમે બધા જમવા. હાલો મિત્રો તો અમે જમી લીધું છે, અને હવે થઈ ગયું છે મોડું. વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું, એટલે ટાઈમ તો નથી જોયો. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરવી. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં લગી ટાટા બાય બાય, જય માતાજી.